સુરતમાં વસતા પરપ્રાંતીય લોકોમાં હોળી પર્વને લઈ ઉધના રેલવે સ્ટેશન પર વહેલી સવારથી જ વતન જવા માટે મુસાફરોની ભીડ ઉમટી પડી હતી। સુરતથી યુપી અને બિહાર તરફ જતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। આવનારા તહેવારો અને ખાસ કરીને હોળી પર્વને લઈ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે સુરત ઉધના રેલવે સ્ટેશન પર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સુરત રેલવે સ્ટેશનથી ઉધના રેલવે સ્ટેશન વચ્ચે મુસાફરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। પોતાના વતન જઈ પરિવાર સાથે ખુશીના તહેવારો ઉજવવા લોકો રવાના થતા નિહાળતા મળ્યા હતા। જ્યારે મુસાફરોના ચહેરા પર પરિવાર સાથે મળવાની ખુશી સ્પષ્ટ દેખાઈ આવી રહી હતી। હોળી જેવા પવિત્ર અને ઉત્સવભર્યા દિવસે પરિવાર સાથે રહેવાની ભાવના પરપ્રાંતીય લોકોમાં પ્રબળ બની છે। તો સુરત રેલવે પ્રશાસન દ્વારા વ્યવસ્થા અને સુરક્ષા માટે વધારાનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા પ્લેટફોર્મ, ટ્રેન અને પ્રવેશદ્વાર પર વ્યવસ્થા જાળવવા ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું। જ્યારે હોળીના તહેવારના માહોલ વચ્ચે સુરત રેલવે પર આનંદ અને ઉત્સાહનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું। सभी जगह नहीं। मेरा नाम सूरज कुमार। हमको जाना है मिर्जापुर। अभी सुबह से कितनी भीड़ है? सुबह से बहुत ज्यादा भीड़ है। यहाँ तो प्रशासन भी नहीं ठीक है, जो अंडर में ही बैठा दे रहा है, जगह नहीं हो रहा पा रहा है। ट्रेन यहाँ पे ट्रेन कम है, एक ही ट्रेन है। नवीन कौन सी ट्रेन पकड़ने वाले थे? भागलपुर फिर क्या हुआ? गिरदी था उसमें, फिर नहीं पकड़ी ट्रेन? कोई व्यवस्था थी इधर? कुछ भी नहीं। तो इसका काम से हो गया, अभी तो आ रही है। 4 नंबर पे गाड़ी रहती है, अभी 6 नंबर पे गाड़ी रहती है, फिर इसलिए कुछ व्यवस्था नहीं है इधर।